ફ્રેન્ડ, હું છું બારો ટીલા. આપણે બનાવી રહ્યા છે સાબુદાણાની ખીચડી. એના માટે મેં સાબુદાણા 3 થી 4 કલાક માટે પલાળી રાખ્યા હતા અને પછી એને પાણીમાંથી કાઢી નાખ્યા અને એકદમ કોરા કરી લીધા છે. તમે જોઈ શકો છો કે આવી રીતે એકદમ આપણે પાણીમાંથી કાઢી અને ચાણીમાં મૂકી એકદમ કોરા કરી લેવાના, કે પાણીનો ભાગ રહેવો જોઈએ નહીં. બીજું એના માટે આપણે જીરું નાખવાનું છે. બીજો કોઈ મસાલો રહી કે હિંગ કંઈ નાખવાનું નથી, ઉપવાસમાં ખાવાનું હોવાથી. સાબુદાણા જે ધોયેલા છે જે નાખી દઈશું. એમાં હવે આપણે નાખી દઈશું લીંબુનો રસ, 1 ચમચી જેટલો છે જે નાખી દઈશું. ગેસની ફ્લેમ ધીરી કરી દઈશું અને આપણે અંદર ખાંડ પણ એડ કરીશું લીંબુના ભાગની, કારણ કે આ ગળચટી સારી લાગે છે. અને તમે જોઈ રહ્યા છો કે એકદમ એક દાણો છૂટો છે. ઘણા લોકો કહેતા હોય છે કે અમારી ખીચડી સારી નથી થતી, પણ જુઓ એક દાણો છૂટો છે, એમાં જરાક પણ એક ભેગો થતો નથી. હવે એની ઉપર આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈશું. મને લાલ ચટણી સારી નથી લાગતી આમાં ખીચડીમાં, એટલે હું નાખતી નથી.